નમસ્કાર. મહત્વપૂર્ણ સૂચના વાલીઓ માટે આરટીઈ હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે. જો તમે તમારા બાળક માટે આરટીઈ હેઠળ ફોર્મ ભર્યું હતું તો તરત ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારું રિઝલ્ટ ચેક કરો. એડમિટ કાર્ડ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરો. પછી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો. પછી તમારું પ્રવેશપત્ર સરળતાથી ડાઉનલોડ કરી શકશો. પ્રવેશપત્રની પ્રિન્ટ કાઢીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંબંધિત શાળામાં શાળા સમય દરમિયાન તારીખ 12/5/2026 સુધીમાં પ્રવેશ મેળવી લેવો. ખાસ યાદ રાખજો, સમય મર્યાદા પછી પ્રવેશ રદ થઈ શકે છે. હવે વાત કરીએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું. આ માટે તમારે કોઈપણ વેબ બ્રાઉઝરમાં સરકારશ્રીની સત્તાવાર વેબસાઇટ rte.org.gujarat.com આટલું ટાઈપ કર્યા પછી સર્ચ કરવું. સર્ચ કરતાં તમને સીધું આ રીતે હોમ પેજ જોવા મળશે. અહીંયા તમારે આ હોમ પેજ જોવા મળે તેમાં અહીંયા એડમિટ કાર્ડ પ્રવેશપત્ર આના પર ક્લિક કરવાનું રહેશે. જેવું આના પર ક્લિક કરશો તમને નવી એક વિન્ડો ઓપન થયેલી જોવા મળશે. અહીંયા તમારે એપ્લિકેશન નંબર, પછી બાળકનો જન્મ તારીખ આટલું ટાઈપ કર્યા પછી સબમિટ બટન દબાવો. સબમિટ બટન દબાવશો એટલે એક નવી વિન્ડો ઓપન થશે જેમાં પીડીએફ જનરેટ થયેલી જોવા મળશે. જે પીડીએફ તમે પ્રિન્ટ કાઢી અને તેની સાથે જરૂરી સાધનિક કાગળો જોડીને જે શાળામાં પ્રવેશ મળેલ હોય તે શાળામાં શાળા સમય દરમિયાન પ્રવેશ મેળવી લેવાનો રહેશે. અને ખાસ યાદ રાખજો, લાસ્ટ તારીખ છે 12/5/2026. જો તમારા બાળકનું પ્રથમ રાઉન્ડમાં નામ આવેલ હોય તો આ માટેની પ્રવેશ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી દેવી.